જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં છું. તો જો આજે સાંજનો નાસ્તાની તૈયારી થાય છે. આજે સાંજે નાસ્તામાં બનાવવું છે આપણે ખમણ. જો એના માટે ખીરું તૈયાર થાય છે. એક રસ બરાબર એકરૂપ ન થાય ત્યાં સુધી આપણે તેને આમ એક સરખું મિક્સ કરી લઈશું મિશ્રણને. સરસ હાથ આવી ગયો છે. હવે આપણે અહીંયા તેલ તપી ગયું છે, તો થાળીમાં આપણે તેલ લગાવીને રાખી દીધું છે. તો હવે આપણે તેમાં નાખી દઈએ ખીરું. નાખી દઈશું. તો જો 20 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ થઈ ગયા છે કે નહીં. તો જો થઈ ગયા છે. તો હવે આપણે ઉતારી દઈશું. આપણે બીજી થાળીમાં આપણે નાખી દઈશું. બીજી થાળીમાં આપણે ખીરું નાખી દીધું છે અને હવે તેને બંધ કરીને મૂકી દઈએ અને 20 મિનિટ સુધી આપણે તેને પાકવા દઈએ. 20 મિનિટ થાય એટલે આપણે ગેસ બંધ કરીને જોઈ લઈશું. તો જો 20 મિનિટ થઈ ગઈ છે આપણી. હવે આપણે ગેસ બંધ કરશું અને ઉતારીશું. આપણે ચેક કરીશું. જો થઈ ગયા છે તો આપણે ઉતારી લઈશું. જો સરસ ફૂલ્યા છે. થોડા ઠંડા થાય પછી તેને આપણે વઘાર લઈશું. પાણી વઘારીને તેમાં આપણે નાખી દઈશું. તો જો આપણે તેલ મૂકી દીધું છે અને તેમાં રાઈ જીરું નાખી દઈએ. રાઈ જીરું પકડી જાય એટલે આપણે તેમાં હિંગ અને મરચાં અને લીમડાનો વઘાર કરીશું. તેમાં આપણે પાણી નાખી દઈશું. પાણી બરાબર ઉકળી જાય એટલે પછી આ કાપા મળેલા ઢોકળાની થાળી ઉપર આપણે થોડું થોડું રેડી દઈશું. પાણી આપણે ઉકળી ગયું છે અને હવે ગેસ બંધ કરી દઈએ આપણે. અને આમાં આપણે છે ને થોડું થોડું પાણી આપણે રેડી દઈશું. જેથી કરીને પાણીને વઘારા આમાં ઉતરી જાય અંદર. ઢોકળા આપણા સ્વાદિષ્ટ બને. પાણી બરાબર ઉતરી જાય અંદર પછી આપણે તેમાં કોથમરી અને ટોપરાનું ખમણ એડ કરશું. તો પહેલાં આપણે કોથમરી સુધારી લઈએ.
આપણા તૈયાર છે, આપણા ઢોકળા બનીને રેડી. તો તેમાં આપણે કોથમરી એડ કરી દઈશું ગાર્નિશિંગ માટે, જેથી કરીને તેનો દેખાવ ખૂબ જ સરસ લાગે. અને આપણે તેમાં ઢોકળાનું છીણ પણ એડ કરીશું, ખમણ. ઢોકળાનું ખમણ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ વધી જાય છે અને દેખાવ પણ સરસ લાગે છે. તો જો તૈયાર છે આપણા ઢોકળા, ખમણ, અને સાથે છે તે તીખી ચટણી ને મીઠી ચટણી છે. અને તો જો કેવા એકદમ આપણા છે બજાર જેવા સ્પંચી ઢોકળા છે ને તૈયાર. તો તમે પણ આવી રીતે બનાવજો. અને કેવા લાગે મારા ઢોકળા? વિડીયોને લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.